તો જો આજે રસોઈની થોડી તૈયારીઓ કરી દીધી છે. આજે મારે જવાનું છે ક્યાંક, મતલબ કામ પર જવાનું છે. ટેટી બનાવી છે. હા, ટેટી સમારી દીધી છે. જો ભગવાનને પણ ધરાવી દીધી છે. નિકુંજ જાય છે જોબ પર. હરીનું ટિફિન રેડી છે. અહીંયા મુક્તબાન માટે બને છે પફ. નહીં તો પેલું નીચે મસાલા હશે ને એની સ્મેલ આવી. તો ચાલો જોઈએ બહારનું વેધર પણ કેવું છે. અમારે જો બધી અલગ અલગ બ્રાન્ડની હોય છે. આસદાની છે પફ પેસ્ટ્રી, એવી અલગ અલગ હોય છે. આ બોક્સમાં આવે છે. તો જો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો નિકુંજ જાય છે જોબ પર. વેધર એકદમ ઠંડુ છે. આજનું આખો દિવસનું ટેમ્પરેચર 15 ડિગ્રી છે. અત્યારે 10 છે. ફીલ લાઈક 6. વાદળ છે. જો અત્યારે વાદળ જ છે ફૂલ. હવે 2 વાગ્યા પછી તાપ બતાવે છે. તો વિડીયો જોજો કન્ટિન્યુ, કે કમ્પ્લીટ 2 વાગે તાપ આવે છે. હું તમને બતાવીશ. વરસાદ તો નથી જોકે આજે. કાલનું સરસ ટેમ્પરેચર છે, એ કાલ બતાવીશ. આજે તો પોસિબલ ના થાય. હરી પણ નહીને રેડી થઈ ગયો છે. જય સ્વામિનારાયણ. મારે પણ જવાનું છે, એટલે ફટાફટ કચરા પોતું પણ કરવાનું છે. નહીં ધોઈને ફ્રેશ થવાનું છે. તો જોઈ લઈએ કેટલા પફ થયા. ક્યારેક મૂકીને જતી રહું તો બરી જાય, હજુ થવાના બાકી છે. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ, પછી પાછા મળીશું આપણે. તો આજનો બ્લોગ પૂરો જોજો, મજા આવશે તમને. કારણ કે આજે હું કંઈક ચેલેન્જ લઈને આવીશ. તો સાંજે ચેલેન્જ કરીશું કંઈક. કામ પરથી આવ્યા પછી, છોકરાઓ જોબ પરથી આવ્યા પછી, નિકુંજ પણ આવી જાય એટલે. તો કંઈક ચેલેન્જ કરીશું. જો તમે આખો વ્લોગ જોજો, તમને મજા આવશે. આજની શું ચેલેન્જ છે અમારી, બરાબર છે? તો ચાલો હવે ફટાફટ ફ્રેશ થઈ જઈએ, પછી આપણે પાછા મળીશું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો જો આ છે ડાયસન. રાતના જે વ્લોગમાં હતું, મારું એક સપનું હતું કે મારી પાસે ડાયસન હોય. કોસ્ટલી બહુ છે. તમે લોકો કિંમત સાંભળશો ને તો કહેશો આટલું બધું મોંઘું. 43,000નું છે આ. 43,000નું ઇન્ડિયાના. અને અહીંયા 429 પાઉન્ડનું છે. પણ મને હતું કે હું લાવું. જો કે મેં કલર આવો જ લેવાની ઈચ્છા હતી, કારણ કે બધાના ભાવ વધારે હતા. આનો ભાવ ઓછો હતો, બાકી 480 સુધીના હતા. કલર પ્રમાણે હોય છે. તો એકવાર જોયેલું એટલે નિકુંજને યાદ હતું કે ડાયસન જોઈએ છે. આનાથી હેર એવું કશું જ ડેમેજ નથી થતું. બહુ ગુડ છે. હે ને મુક્ત? ગુડ મોર્નિંગ. મુક્ત જો ઉઠી ગયો છે અને આવું કરે છે. તો ચાલો લઈ આપીશ. કંઈક જઈશું ને આપણે એટલે લઈ આપીશ. હવે આ વીકે કંઈક આપણે ફરવા જઈશું. ઓકે, તો ચાલો ફટાફટ કામ પતાવી દઈએ. જો હું ને મુક્ત જઈએ છીએ સ્કૂલ. આજે અમે બહુ જ લેટ છીએ. ચાલ જલ્દી ચાલ. ઘરનું કામ કરવા રહી, કામે જવાનું હતું એટલે ખરેખર બહુ લેટ થઈ ગયું આજે. હે ને મુક્ત? ગુડ મોર્નિંગ કરી દે બધાને. તો જો બહુ લેટ થઈ ગયા છીએ અમે. ફટાફટ ઘરનું કામ કર્યું. આવી જશે એ તો ફટાફટ. સ્કૂટર છે એટલે બેટા. જો લેટ થઈ ગયા. કામ પર જવાનું હોય, ખાવાનો ટાઈમ નહીં મળતો, એટલું ફટાફટ ભાગમ ભાગ થઈ જાય છે મારે. સ્ટોપ જ છું, આગળ જઈને સ્ટોપ થઈ જઈએ બેટા. તો ચાલો મુક્તને મૂકી દઉં, પછી આપણે કન્ટિન્યુ કરીશું વિડીયો. કારણ કે હું થાક લાગ્યો હોય ને એવું થઈ ગયું છે. અને ઠંડી, ઘરમાં મને તાપ લાગતો, અહીંયા મને ઠંડી લાગે છે. તો બસ માટે એટલું બધું દોડી કે બસ ઊભી ના રહી. હવે હું બસ સ્ટોપ પર ઊભી છું. 8 મિનિટમાં બસ આવે છે. ચેક કરી મેં પહેલાં મેં મને એમ કે મારો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે, ખાસું બધું બોલી લીધું, પછી ખબર પડી કે ચાલુ થઈ ગયો.
કેટલો થાક લાગે છે દોડી દોડીને. બસની વેટ કરવી પડશે હવે. આજે ખરેખર બહુ લેટ થઈ ગઈ છે સ્કૂલનું, કારણ કે ઘરે છોકરાઓને રેડી કર્યા, ટિફિન કર્યું, ઘરનું કામ કર્યું કે ચલો જોબ પરથી આવીને થાક લાગ્યો હોય તો વાંધો ના આવે. અને સજની રસોઈની રેડી કરી દીધું, તૈયારી. હવે જઈશ કામ પર, પછી આપણે મળીશું કન્ટિન્યુ વિડીયોમાં. તો બાય. મારું કામ પતી ગયું છે ને પાછળ સુરત દાદા આવી ગયા છે. 1 વાગ્યા પહેલાં સુરત દાદા આવી ગયા હતા, પણ હું કામ પર હતી એટલે બહાર વિડીયો ઉતાર્યો નહીં મેં. પણ આમ તો 11:30 પોણા બાર સુધી તો સુરત દાદાનું આગમન થઈ ગયું હતું. સરસ. હવે જઈશ ફટાફટ, બસ પકડીશ, ઘરે જઈશ. ઘરે જઈને સાંજની રસોઈ માટે જે રેડી કર્યું છે થોડું ઘણું બનાવાશે તો બનાવી દઈશ. જો બેસી ગઈ ને હું તો પતી ગયું. પછી છોકરાઓને લઈને આવીને જ બને, અને બનાવી દીધું તો જતાં પહેલાં બની જાય. ખાલી ગરમ કરવાનું ને એવું જ થોડું ઘણું રે. પવન ઠંડો છે પણ સુરત દાદા દેખાય ને એટલે ઠંડી ઓછી લાગે. કાલ તો બેસ્ટ વેધર છે, 17 ડિગ્રી ટેમ્પરેચર જાય છે કાલનું. સરસ દિવસ રહેશે. કાલ છોકરાઓની સ્કૂલ છે એટલે હવે જોઈએ. પછી ગુરુ શુક્ર રજા છે તો ચાલો પછી મળીશું આપણે. તો જો રોકેટ છે, રોકેટ જાય છે, પ્લેન જાય છે ખબર નહીં પડતી મને. ઇન્ડિયામાં મેં જ્યારે નાના હતા ને તો ત્યારે આવી રીતે જાય ને તો રોકેટ જાય એવું કહેતા. અહીંયા તો ખબર નહીં. તો જો નાઇસ વેધર છે. હું રાઈસ સ્લીપ છું. હવે મને ઈચ્છા છે કે હું મેકડોનાલ્ડ જાઉં અને ફ્રેપી લઉં. નિકુંજને તો પૂછ્યું છે પણ ચાલવું બહુ પડશે. ચાલતા ચાલતા છેક ટેસ્કો ત્યાં છે ને એ બાજુ જવું પડે. બધી શોપ છે. અહીંયા લોકો વેપ પીવે ને તેટલી ગરી ગરી સ્મેલ આવતી હોય ને માથું દુખી જાય વેપથી. અકોસ્ટા છે જુઓ, એની કોફી મેં લીધી હતી એકવાર પણ નથી મજા આવી મને. નેલ્સનું છે, નેલ્સ કરાવે. પ્લાસ્ટિકના ડબ્બા ડબલી બધી મળે અહીંયા કરતો. સુપર ડ્રગ છે, આમાં પણ વસ્તુ બધી સારી હોય છે. હું અહીંથી જ મેકઅપનો સામાન લેતી હોઉં છું. કિચન એન્ડ બાર સામે છે જો. હાય, મેકડી બંધ તો નહીં થઈ ગયું કે ચાલુ છે ખબર નથી હવે. અહીંયા આગળ તો જે અહીંયા વેજીટેબલની શોપ ખુલ્લી લાગે છે. પહેલાં તો નહોતું હોતું અહીંયા આગળ આવું કશું. ઓફ લાઇસન્સ બની લાગે છે. તો સામે છે આઈસલેન્ડ અને એની બાજુમાં છે મેકડી. તો જો મેં ફ્રેપી લઈ લીધી છે. હવે જાઉં છું બસ સ્ટોપ પર. તો જો સવારે હું આ સામેનો રસ્તો દેખાય છે ત્યાંથી આવી હતી. પછી પેલી બાજુ જે વ્હાઈટ ગાડી દેખાય એ બાજુ ગઈ. ત્યાંથી આખું રાઉન્ડ ફરી, ગોળ ફરી અહીંયાથી પાછી સીધી અહીંયા આવી છું. તો આટલું ગોળ બહુ બધું ચાલી લીધું છે આજે. આજે ચાલવાનું ઘણું થઈ ગયું છે, દોડવાનું ઘણું થઈ ગયું છે. ફૂલ બોડીની એક્સરસાઇઝ થઈ ગઈ છે. જો ઘરે પહોંચવા આવી છું. આજે ટ્યુઝડે છે એટલે ચર્ચે ચેરિટી આજે ભરાય છે. ટ્યુઝડે અને ફ્રાઈડે 2 દિવસ હોય છે ચેરિટી. 2 વાગે આઈ થિંક 2 વાગે જેવું ચાલુ કરતા હોય છે આ લોકો. અડધો કલાકમાં પૂરું થઈ જતું હશે. માણસો જ એટલા બધા લેવા આવતા હોય છે એટલે બહુ બધા લોકો લેવા આવે છે વસ્તુ. ચાલો ફટાફટ જઈએ ઘરે. ઘરે જાઉં, સીધી ફ્રેન્ડના ઘરે જવું એવું વિચારું છું. જોઉં કે શું કરું.
સામે બસ આવે છે. ટ્રેનિંગ ચાલુ છે ડ્રાઈવરની આ બસની અંદર. તો ચાલો ફટાફટ જઈએ ઘરે. તો જો સામે ચેરિટી ભરાય છે. એવલિન શું કરે છે? હે મમ્મીએ ધોયું છે. ઓય શું કરે છે? હાલા કરે છે? હા હાલા. હા મને જોઈને ભાગી જાય છે, પછી પાછી આવે છે. ટાટા. જા 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 જા. તો જો 3:15 થઈ ગયા છે. મુક્તને લેવા નીકળી છું સ્કૂલ. સારું વેધર છે. સવારે દોડી દોડીને એટલો થાક લાગ્યો છે મને, અને પ્લસ કામ પર ગઈ હતી, ત્યાંથી આવીને ફ્રેન્ડના ઘરે ખાલી 20 મિનિટ જેવું બેઠી છું. પછી પાછી ઘરે આવીને રોટલી બનાવી, મગ બાફી દીધા, બધું રેડી થોડું ઘણું કરી દીધું. હવે આવીને બાકીનું કરીશું. વચમાં પાછો મકરોર મમ્મીને ફોન કર્યો. મારા પપ્પાનો ફોન વચમાં આવ્યો તો કહેતા કે ચોખા બોખા બધું રાશન થોડું ભરીને રાખજો, કારણ કે યુદ્ધ ને બધું ચાલે છે ને, એટલા માટે કે સ્ટોક હશે તો સારું પડશે. તો એટલા માટે કહેવા માટે ફોન આવ્યો હતો કે ચોખા, લોટ, બીજું બધું જે સ્ટોક થાય એવું હોય એવું કરી રાખજો, કે જ્યારે મોંઘું થયા તે તો વાંધો ના આવે, તમને તો કોઈ તકલીફ ના પડે. જો ખબર નહીં શું 2026માં ચાલે છે, ખબર જ નહીં પડતી ને. યુદ્ધ પર યુદ્ધ. ઇન્ડિયામાં તો કહે છે કે ગેસની બોટલો મળતી નથી, પણ મારા પપ્પા કહેતા કે અમારી પાસે તો છે, સારું છે. મેં કીધું ચાલો. મગરોલ મમ્મીને કહી દીધું મેં બોટલ સ્ટોક કરી દેજો, તકલીફ પડે નહીં તમને કંઈ. ચાલો તો હવે જઈએ ફટાફટ મુક્તને લેવા, પછી આપણે મુક્તને લઈને મળીએ પાછા. જો મુક્તને સ્કૂલથી લઈ લીધો છે. હાય મુક્ત, કેવું રહ્યું સ્કૂલમાં આજે? શું કશું નહીં. સ્કૂલમાં શું કરાયું આજે? હા શું નહીં આવી? મજા નહીં આવી? કેમ? ભાગ છે આગળ. કેમ મજા ના આવી તને આજે? તે ખાધું તું? કઈ જવું છે? ઇન્ડિયા જવું છો? બાપરે, ક્યારે જઈશું? હે કાલે જવાય? એમ ના જવાય, સ્કૂલમાં હોલિડે આવે ને ત્યારે જવાય. રજા 4 દિવસ રજા. માથા પર ચડવાના પછી. હે ને ગુડ બાય છે ને? કઈ કેમ છો? હાય રીશ્વા. અમારી રીશ્વાને તો શરમ આવે નહીં. રોની ગુજરાતી કરે છે. મુક્ત સામે બેસી ગઈ છે જમવા. ચિપ્સ ઓકે. અહીંયા કઢી ગરમ કરવા મૂકી દીધી છે, કારણ કે ઠંડી છે ને તો જલ્દી જમવાનું બનાવેલું ઠંડુ થઈ જાય છે. હમણાં જ બનાવ્યું હતું, ઠંડુ થઈ ગયું. તો જો ફૂલ ફેમિલી જમવા બેસી ગયા છે. આજે કઢી છે ગરમા ગરમ, મગ છે, રસાવાળા નથી બનાવ્યા. હા રાઈસ છે, અને સાથે ખોલો તો નીકળી છે
રોટલું ના કહેવાય, રોટલી છે ગરમા ગરમ. તો આવી જાઓ મિત્રો જમવા, અમે જમવા બેસી ગયા છીએ. જો મારે માથું ધોવાનું હતું તો હું માથું ધોવા ગઈ હતી, હેર કલર કર્યો તો મેં, તો હવે માથું ધોઈને આવી, હવે હું પણ જમવા બેસી જઈશ. તો ચાલો મિત્રો જમવા, પછી મળીએ જમીને પાછા આપણે. 2 મિનિટ આંખો બંધ કરવાની ચેલેન્જ આપણે કરીએ છીએ અત્યારે. જે પૂરેપૂરી 2 મિનિટ સુધી આંખો બંધ કરી રાખશે એને આપણે સરપ્રાઈઝ ઇનામ આપીશું. ઓકે, રેડી ફોર ધેટ? એવરીવન ઇઝ રેડી? ઓકે, મુગ્ધ રેડી? Ready? Okay, then. Okay, if you're not doing, no problem. Then, okay. On a counting of 3, the game is start. Okay, 1, 2, 3. Jai Shri Ram. That's the stopwatch here. So that's the eye closing game. Let's see who will be a winner there. બોલવાનું નહીં, મુક્ત is gone. મુક્તે આંખો ખોલી નાખી છે, so મુક્ત is gone. Now 2 people are left there. Let's see who is doing the Mukt. Don't do like that. Mukt, go away. Go away. Then start it again. No problem. Start it again. Start it again. Hurry. Hurry, I can see here. Don't do anything. Okay. Just sit and think in your mind. 1 minute gone and 1 minute left. Okay? Now it's the starting of second minute. Let's see who will be on. હવે 2 જણા વિનર થાય તો શું કરીશું આપણે? એટલે Rock, paper, scissors. ઓકે, જોઈએ મુક્ત 2 જણ વિનર થાય તો શું કરીશું? ના 120 થઈ છે. ઓકે, ચાવથી જાય ચાલુ કરી દે. હેડ જો કાઉન્ટ ડાઉન ચાલુ છે. 130 થઈ ગઈ છે, અડધી મિનિટ બાકી રહી છે હવે. ઓકે, નો મૂવિંગ, નથિંગ મૂવિંગ. હરી, બી લાઈક અ સ્ટેચ્યુ, ડોન્ટ ડુ એનીથિંગ. ઓકે, 18 minutes left, 18 seconds left, sorry. Now time goes down there. Okay, let's see. On counting of the count continue. 6, 7, 8, 9, 10. 2 Hari and Harshal both are winners there. લાસ્ટ મેચની અંદર હરી અને હર્ષલની ટાઈ પડી હતી. બીજી ગેમ છે. હવે આંખો ખુલ્લી રાખવાની છે અને પટપટાવવાની નથી. ચલો 1, 2, 3 સ્ટાર્ટ. એકબીજાની જાતે જ ચેક કરવાનું છે કે કોની આંખો યસ. નાવ આ ગેમમાં હર્ષલ જીતી ગઈ છે અને નેક્સ્ટ ગેમ આપણે પછી જ્યારે કરીશું ત્યારે બેસ્ટ લક ફોર ઓલ ઓફ યુ. ઓકે, તો જો અમે જમીને પરવારી ગયા છે. ચેલેન્જ કરવાની હતી એ પણ પૂરી થઈ ગઈ છે. અમારા વિડીયો તમે જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય.